અરે એક હું બે કયો ને બોલો. બેટા દામિનીનું ભણવાનું પૂરું થાય ને એટલે આપણે પછી એના માટે છોકરાઓ જોવા માંડીએ હો. હા હા સારું ઘર મળે ને તો પછી એનું ગોઠવી નાખવું છે. પછી બહુ મોટી ન કરાય. ના ના હાચી વાત છે તમારી બા. હે ને? અને બા હા બેટા. હું શું કહેતી હતી, હા કોલેજમાં મારે એક ફંક્શન છે, એમાં હું પાર્ટિસિપેટ કરું છું. મને 2000 રૂપિયા જોઈએ છે. નહીં મળે. નહીં મળે એટલે? હું તારી પાસે પૈસા માંગુ છું? હું બાની સાથે વાત કરું છું ને. હજી અઠવાડિયા પહેલા તું 2000 લઈ ગઈ હતી. તો શું થઈ ગયું? એ તો મારે કોલેજમાં એક્સ્ટ્રા ટ્યુશન ક્લાસીસના ફીસ ના આપવાના હતા. હે હતા. ઊભી રહે તું. અશોક, કોલેજમાં ભણતી દીકરીઓને બધી વાતની ના ન પડાય. અત્યારે એને 2 પૈસાની જરૂર પડે તો એ કોની પાસે માગે? આપણી પાસે જ માગે ને. એ કમાય છે હવે. પણ આવું કોણ સમજે બા? ભાઈએ તો કોલેજ કરી નથી ને, તો એને ક્યાંથી સમજાય? પણ બા કોલેજમાં ભણવાનું હોય, આ ફંક્શન બંક્શનમાં ન રહેવાનું હોય. બેટા આ છોકરા